फ्रेंड्स, आज આપણે ટીસીએસનું સેટઅપ કઈ રીતનું કરવું એ જોશું। આજે ઓનલી ફોર એ જ જોશું કે ટીસીએસનું સેટઅપ ક્યાંથી કરવામાં આવે છે। તો સૌપ્રથમ મિરેકલ તમે ખોલી લેશો। ત્યાર પછી એમાં આપેલું છે ફ્રેન્ડ્સ સેટઅપ, એમાં કંપની સેટઅપ આપેલું છે। અહીં તમે જોશો તો કંપની સેટઅપમાં ટીડીએસ એન્ડ ટીસીએસ સેટઅપ આપેલું છે। આપણે ટીડીએસ જોયું, ત્યાર પછી હવે ટીસીએસ આપણે જોઈ લેશું। તો ફ્રેન્ડ્સ ટીસીએસમાં કઈ રીતનું હોય છે, મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ ટીસીએસ આલ્કોહોલિક, ત્યાર પછી કોલસા અથવા માઇન્સના જે વેપારી હોય એવા લોકો પર, એવા ધંધામાં ટીસીએસ મોસ્ટ ઓફ લાગતો હોય છે। અને ફ્રેન્ડ્સ ટીસીએસમાં કઈ રીતનું હોય એ તમને કહું તો ફ્રેન્ડ્સ ટીસીએસમાં તમે એકને એક પાર્ટીને એક વર્ષમાં તમે 10 કરોડ કે તેથી વધુનો માલ વેચ્યો, ત્યાર પછી ટીસીએસ લાગવાનું શરૂ થઈ જતું હોય છે। ફ્રેન્ડ્સ મેં તમને કીધું કે ટીસીએસ અને ટીડીએસના ચાર્ટ હંમેશા દર વર્ષે બદલતા રહેતા હોય છે। એ જ પ્રમાણે તમે ટીસીએસનો ચાર્ટ આ વર્ષનો જોઈ લેજો। આપણે એવું લાગશે ફ્રેન્ડ્સ તો કાલે અથવા પરમ દિવસે ટીસીએસના ચાર્ટ હું તમને બતાવીશ અને આપણે એના ઉપર વિડીયો બનાવીશું। તો સૌપ્રથમ આપણે ટીસીએસનું સેટઅપ છે તો એ યસ કરી દેશું। અહીં છે ફ્રેન્ડ્સ ટીસીએસ રિક્વાયર, એમાં યસ કરી દેશું। હવે ફ્રેન્ડ્સ ટીસીએસમાં જે કલમ આવે છે એ 206C1H એમાં કલમ આવે છે, એના ઉપર ટીસીએસ હોય છે। ત્યાર પછી અહીં તમે જોશો તો નીચે એની ડિટેલ આપેલી છે કે સેપરેટ ડેબિટ નોટ ઓપ્શન રિક્વાયર રિસીવ, એટલે કે ડેબિટ નોટમાં તમે ઓપ્શન રાખો છો તો રાખતા હોય તો અહીં તમારે યસ કરવાનું રહેશે, અથવા તો ન રાખતા હોય તો નો કરવાનું રહેશે। ત્યાર પછી ઇગ્નોર ટીસીએસ થ્રેશોલ્ડ લિમિટ, તો આપણે અહીં નો રાખીશું। અહીં તમે લિમિટ યસ કરતા હોય તો એગ્રી આપીને તમારે એની રજીસ્ટર કરીને તમારે લિમિટ સેટ કરવાની રહેશે। ત્યાર પછી અહીં ડિટેલ જે ભરવાની છે આપણે ટીડીએસમાં જ ભરી નાખી હતી, એ તમારે અહીં ડિટેલ જોઈ લેવાની, અથવા ન ભરેલી હોય તો તમારે ભરી નાખવાની। અહીં ઓકે આપી દેશો, એસ્કેપ આપીને સેવ કરી લેશો ફ્રેન્ડ્સ। અહીં આપણું સેટઅપ સેવ થઈ ગયું છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આ રીતે ટીસીએસનું સેટઅપ કરવાનું આવે। કાલે આપણે ટીસીએસનું માસ્ટર કઈ રીતનું બનાવવું એ આપણે જોશું। થેન્ક યુ। આજનો આપણો પોઈન્ટ પૂરો, કાલે ફરીથી નવો પોઈન્ટ શરૂ કરીશું।